બનાસકાંઠાના ધાનેરા પંથકના રસ્તાઓ બિસ્માર હાલતમાં, આંતરિક રસ્તાઓ તો ખખડધજ હાલતમાં છે જ, પણ સ્ટેટ હાઈવે પણ અત્યંત ખરાબ સ્થિતિમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિકો અનુસાર 1-2 વર્ષ નહીં પણ 7 વર્ષથી ધાનેરાના આલવાડાથી રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે। અનેકવાર રજૂઆતો કરી છે, છતાં પરિણામ શૂન્ય છે। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી કે જો રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બનાસકાંઠાના ધાનેરાના આલવાડાથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે છેલ્લા 7 વર્ષથી બિસ્માર છે, જેના કારણે અહીંના વાહન ચાલકો, સ્થાનિક લોકો પરેશાન છે। દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો છો તે પ્રમાણે 30 થી 40 ગામડાઓને જોડતો આ માર્ગ છે। સાથે સાથે રાજસ્થાનના વાહન ચાલકો પણ અહીંથી પસાર થઈ રહ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે ખરબચડા માર્ગના કારણે અનેકવાર અહીં અકસ્માતની ભીતિ પણ સેવાતી હોય છે। બીજી તરફ તમે જોઈ શકો છો તે પ્રમાણે ચોમાસા દરમિયાન માત્ર મેટલ પાથરી અહીંથી સ્ટેટ હાઈવે ઓથોરિટી પરત ફરી હતી, જેના કારણે ક્યાંક ને ક્યાંક અહીંના વાહન ચાલકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા કેટલાય સમયથી આ માર્ગ છે તે માર્ગ બિસ્માર હોવાના કારણે હાલ અહીંથી પસાર થવું મુશ્કેલ છે। સ્થાનિક લોકોનું માનીએ તો સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે જો આ રોડનું સમારકામ અથવા તો નવીનીકરણ નહીં કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે આ રોડ બ્લોક કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। जो भारतीय जनता पार्टी सरकार हो, अमे भारतीय जनता पार्टी कार्यकर्ता छीए, अमे वारंवार रजूआत करीए छीए, छतां अमारा पार्टी कार्यकर्ताओनी वात जो पार्टी में न सांभळवामां आवती होय अने अमारा विस्तारना विकासना कार्यो जो अधूरा रही जता होय तो एनो कोई मतलब रहेतो नथी। 3-4 वर्षथी आ रोडनी हालत बहु खराब छे अने खरी रीते काम चालू बी थाय छे, पण शुं कारणसर अटकी जाय छे ए नथी समजातुं। पण वहेली तके आ रोडनुं काम करवुं जरूरी। आनी अंदर एटला बधा खाड़ा पड़ी गया छे કે આ કામ કરવું જરૂરી છે। આ સિઝન પટે એટલે અમે ઉગ્ર આંદોલન, ગાંધી માર્ગે આંદોલન ઉપર ઉતરવાના છીએ અને કાયદેસર રસ્તો બંધ કરવાના છીએ। ભલે કલેક્ટર સાહેબ આવે કે પ્રોન સાહેબ આવે, પ્રોન સાહેબને 10 વખત રૂબરૂ રજૂઆત કરી છે અમે ગામડા। આ મેન માર્ગ રાજસ્થાનથી જોડતો મેન માર્ગ છે કે અમારા રોડનો કંઈક નિકાલ કરો। 7-7 વર્ષ સુધી અમે રજૂઆત કરતા હોઈએ અને અમારા આ ખેડૂતોનું, અમારા ગામ લોકોનું, અહીંયા અવર જવરવાળા લોકોનું કોઈનું સાંભળવામાં ના આવતું હોય તો એમાં કોઈક રાજકારણ રમાઈ રહ્યું છે, કાં પછી કોઈ સાંભળવા માટે તૈયાર નથી।